નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના માંગરોળ પાસે એલસીબીની ટીમને અકસ્માત નડ્યો છે। સુરતના માંગરોળ પાસે એલસીબી ટીમને નડ્યો અકસ્માત। રાજકોટ એલસીબીની કારને ટક્કર વાગતા પડીકું બની ગઈ। અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા પોલીસ કર્મીનું મોત, અન્ય પોલીસ કર્મીઓ અને એક આરોપીને ઈજા, જ્યાં કારમાં 4 પોલીસ કર્મી એક આરોપી હતો સવાર। ત્યારે માંગરોળ તાલુકાના નાના બોરસરા પાસે બન્યો બનાવ। એલસીબીની ખાનગી કારને ટ્રક ચાલકે ટક્કર મારી। ટ્રક ચાલકે ટક્કર મારતા કાર આગળ જતા વાહનમાં ઘૂસી હતી અને અકસ્માતની ઘટના બની હતી। મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં અકસ્માતની ઘટના બની છે, એલસીબીની કારને અકસ્માત નડ્યો છે। ત્યારે સુરતના માંગરોળ પાસે એલસીબીની ટીમને અકસ્માત નડ્યો હતો, જ્યાં રાજકોટ એલસીબીની કારને ટક્કર વાગતા પડીકું બની ગઈ, જ્યાં અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા એક પોલીસ કર્મીનું મોત નીપજ્યું છે, જ્યાં અન્ય પોલીસ કર્મી અને એક આરોપીને ઈજા પહોંચી છે, જ્યાં કારમાં 4 પોલીસ કર્મી એક આરોપી સવાર હતા। માંગરોળ તાલુકાના નાના બોરસરા પાસે આ અકસ્માતની ઘટના બની છે। ત્યારે આ વાતને જે કહી શકાય કે આ જ મુદ્દે સુરતથી સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, વાત કરવામાં આવે સુરતના માંગરોળ પાસે એલસીબીની ટીમને અકસ્માત નડ્યો છે, શું છે વધુ વિગત? બિલકુલ જે પ્રકાર મામલો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે કહી શકાય કે જે પ્રકારે પોલીસની આ કાર છે અને પોલીસની કારની પાછળથી અજાણ્યા મોટા વાહને ટક્કર મારી હતી ને તેના કારણે આ પોલીસની કાર છે તે અન્ય વાહન સાથે અથડાઈ હતી। મહત્વનું કહી શકાય કે રાજકોટ પોલીસ આ કારની અંદર સવાર હતી અને રાજકોટની એલસીબી પોલીસ જે છે તે આરોપીને પકડવા માટે આવી હતી અને મોટેડ આરોપીને પકડી અને રાજકોટ ફરીથી લઈ જઈ રહી હતી। તે દરમિયાન આખી ઘટના બની છે અને ઘટનામાં કહી શકાય છે કે પોલીસ કર્મી છે તેનું મોત થયું છે, સાથે 3 અન્ય જે પોલીસ કર્મીઓ છે તે અને આરોપી ઘાયલ થયા છે। મહત્વનું કહી શકાય કે આ ટક્કર જે છે તે એટલી ભયાનક હતી કે આખી કાર છે તેનું પડીકું બની ગયું હતું અને કારને કચરા જે છે તેમાંથી તેને કાપી અને આ તમામ જે છે ઇજાગ્રસ્તો અને મૃતકને બહાર કાઢવામાં આવ્યા હતા। હાલ અજાણ્યા વાહનની તપાસ ચાલી રહી છે અને સમગ્ર મામલે કેવું વાહન છે અને કોણે ટક્કર મારી છે તે તમામ પ્રકારની તપાસ જે છે હાલ કરવામાં આવી રહી છે। જે દિવસ વાત કરવામાં આવે કે આરોપીને લઈ જતા હતા અને તે સમયે આ ઘટના બની હતી, તો ક્યાંક ને ક્યાંક આરોપીના સાગીરતો દ્વારા તો ટક્કર નથી મારવામાં આવી ને, શું આને લઈને કોઈ આશંકા? બિલકુલ આ તમામ દિશાઓમાં હાલ પોલીસ જે છે તપાસ કરી રહી છે, કારણ કે આરોપીના સાગરીતની જે આશંકાઓ વ્યક્ત કરવામાં આવતી તો પોલીસે જે પણ આશંકા વ્યક્ત કરી છે, પરંતુ અત્યારે જોવા જઈએ જે પ્રકારની ટક્કર હતી તે પ્રકારની ટક્કરમાં આરોપીનું પણ મોત થઈ શકે તેવી પરિસ્થિતિ હતી। એટલે આ શું મામલો જે છે તે જે સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ કહી શકાય કે અલગ અલગ જે તર્ક છે તે તર્ક આપવામાં આવી રહ્યા છે, પરંતુ હાલ કોના દ્વારા ટક્કર મારવામાં આવી છે તે તમામ બાબતની હાલ પોલીસ તપાસ કરી રહી છે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અકસ્માતની ઘટના બની છે, એલસીબીની કારને અકસ્માત નડ્યો છે। સુરતના માંગરોળ પાસે એલસીબીની ટીમને અકસ્માત નડ્યો છે। રાજકોટ એલસીબીની કારને ટક્કર વાગતા પડીકું બની ગઈ કે જ્યાં અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા એક પોલીસ કર્મીનું મોત પણ નીપજ્યું છે, અન્ય પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે, એક આરોપીને પણ ઈજા પહોંચી છે, જ્યાં કારમાં 4 પોલીસ કર્મી એક આરોપી સવાર હતા। ત્યારે માંગરોળ તાલુકાના નાના બોરસરા પાસે આ ઘટના બની હતી, જ્યાં એલસીબીની ખાનગી કારને ટ્રક ચાલકે ટક્કર મારી હતી। ટ્રક ચાલકે ટક્કર મારતા કાર આગળ જતા વાહનમાં ઘૂસી। તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠામાં આવતીકાલે સીએમનો કાર્યક્રમ। મહત્વના સમાચાર બનાસકાંઠાથી આવતીકાલે બનાસકાંઠામાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ, જ્યાં પાણી પુરવઠા યોજનાનું કરવામાં આવશે લોકાર્પણ। રૂપિયા 6.33 કરોડના ખર્ચે કરાશે લોકાર્પણ। ત્યારે પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જ્યાં કુલ 192 ગામ અને થરા શહેરને મળશે પીવાનું પાણી। ત્યારે 7 લાખ નાગરિકો માટે દૈનિક 6.40 કરોડ લીટર પાણી મળશે। તો મહત્વના સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે કે જ્યાં આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી
સીએમ ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ છે ત્યારે પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે. ₹6.33 કરોડના ખર્ચે આ લોકાર્પણ કરવામાં આવવાનું છે, જ્યાં પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે, લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારે જે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ લોકાર્પણ કાર્યક્રમ રાખ્યો છે. કુલ 192 ગામ અને થરા શહેરને મળશે પીવાનું પાણી. ત્યારે 7 લાખ જે નાગરિકો છે તેઓને દૈનિક 6.40 કરોડ લીટર પાણી મળશે. તો દાહોદથી મહત્વના સમાચાર કે જ્યાં દાહોદમાં નકલી એને કૌભાંડની તપાસ કે જ્યાં શહેર, કસ્બા તથા આસપાસના વિસ્તારની આશરે 179 ઉપરાંતની જમીનોમાં કોઈને કોઈ પ્રકારની શંકા ઉપજાવે તેવી સંદિગ્ધ નોંધો પ્રમાણિત થઈ હોવાનું તથા કેટલાક કિસ્સાઓમાં એનેના હુકમોમાં ગેરરીતિ થઈ હોવાનું જણાઈ આવતા આ સંબંધે જિલ્લા સમાહર્તા યોગેશ નિગરને લેખિત હુકમ કરતા અને આ હુકમમાં જે તે સંબંધિત અધિકારીને કોઈ પણ પ્રકારનો દસ્તાવેજની નોંધણી ન કરવા, કોઈ પણ નોંધમાં ફેરફાર ન કરવા તેમજ અન્ય તમામ પ્રકારના પ્રતિબંધો લગાવતા દાહોદ શહેર શહીદ કસ્બા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યું છે. ત્યારે નકલી એને પ્રકરણ સામે આવ્યા બાદ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર ગંભીર બન્યું, જેને છેલ્લા 20 વર્ષની તમામ નોંધો અને બિનખેતીના હુકમોની ખરાઈ અંગે સંબંધિત કચેરીઓમાં તેમજ સર્વે નંબરમાં જે તે જવાબદાર અધિકારીઓ દ્વારા જાત નિરીક્ષણ હાથ ધરી પ્રોપર્ટી કાર્ડ ધારક પાસે ઉપલબ્ધ અને તંત્રમાં નોંધાયેલા દસ્તાવેજોની માઇક્રો એનાલિસિસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 9500 પ્રોપર્ટી કાર્ડમાંથી 924 જેટલા પ્રોપર્ટી કાર્ડની તપાસ કરાતા 179 સર્વે નંબરો શંકાસ્પદ સર્વે નંબર તરીકે સામે આવ્યા હતા. ત્યારે દાહોદમાં 17 સભ્યોની ટીમો દ્વારા તપાસ બોગસ બિનખેતી પ્રકરણમાં તંત્ર એક્શન મોડમાં 179 જેટલા સર્વે નંબરોને શંકાસ્પદ જાહેર કરાયા. ત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટની કચેરીમાં મીટિંગનો ધમધમાટ શરૂ થયો. તંત્રના અધિકારીઓ સાથે બેક ટુ બેક મીટિંગો, જ્યાં શંકાસ્પદ સર્વે નંબરોની જે ખરાઈ હાથ ધરવામાં આવી. સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરના સાયલામાં ગ્રામજનોનો આક્રોશ. સુરેન્દ્રનગરના સાયલામાં ગ્રામજનોનો આક્રોશ. ઈશ્વરિયા ગામે પ્રાથમિક શાળામાં તાળાબંધીની ચીમકી, જ્યાં સરપંચ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરાઈ. લેખિતમાં રજૂઆત બાદ કામગીરી ન થતા ચીમકી ઉચ્ચારવામાં આવી. ત્યારે શિક્ષકોની ઘટ પૂરી નહીં થાય તો કરાશે તાળાબંધી. જ્યાં સાયલા તાલુકામાં શિક્ષણ ખાડે ગયું હોય તેવો માહોલ. ત્યારે ધોરણ 1 થી 5 માં 3, ધોરણ 5 થી 8 માં 1 શિક્ષકની ઘટ કે જ્યાં કુલ 410 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે. તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગર સાયલાથી સામે આવી રહ્યા છે કે જ્યાં સુરેન્દ્રનગર સાયલાના ગ્રામજનો આક્રોશમાં આવ્યા છે કે જ્યાં ઈશ્વરિયા ગામે પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે સરપંચ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ જે કહી શકાય કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે તેને લેખિતમાં રજૂઆત બાદ કામગીરી ન થતા ચીમકી ઉચ્ચારી છે. ત્યારે શિક્ષકોની ઘટ પૂરી નહીં થાય તો શાળાને તાળાબંધી કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાયલા તાલુકામાં શિક્ષણ ખાડે ગયું હોય તેવો માહોલ. ત્યારે ધોરણ 1 થી 5 માં માત્ર 3 અને જ્યાં ધોરણ 6 થી 8 માં 1 શિક્ષકની ઘટ છે. ત્યારે કુલ 410 વિદ્યાર્થી શાળામાં અભ્યાસ કરે છે. હાલ જે તમે કરી રહ્યા છે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ઈશ્વરિયા ગામમાં રૂમ ઘટ અને શિક્ષકોની ઘટ છે, જે બાબતે બદલી કેમ્પ ચાલુ હતા, જે સંદર્ભે શિક્ષકે બદલી કરાયેલી છે અને રૂમ ઘટ બાબતે એસવી શાળા અંતર્ગત જિલ્લામાંથી ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ છે. સત્વરે મળે એવું આપણે જિલ્લામાંથી માર્ગદર્શન લઈ અને વહેલી તકે બાળક અને શાળાને
શિક્ષક અને રૂમ ઘટ પૂરી થાય એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે. મારું નામ છે સુટાણા આયુષી લાલાબા. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. અમને ધોરણ 4 અને 5 ને ભેગા ભણાવે છે. અમારા શિક્ષક છે અમને ભવિષ્યમાં ભણવાની તકલીફ પડે છે. ઘણા સમયથી આ સ્કૂલમાં શિક્ષકોની ઘટ છે. 1 થી 5 ધોરણ સુધીમાં 3 શિક્ષકોની ઘટ છે અને 6 થી 8 સુધીમાં 2 શિક્ષકોની ઘટ છે. એક અમારા શિક્ષક છે મનીષભાઈ પટેલ, એમને જિલ્લામાંથી કોઈ ઓર્ડર ટીપીઓ એમને કરેલો છે અને તાલુકામાં એ ફરજ બજાવે છે. એટલે અમારા શિક્ષક છે ને તાલુકા લેવલનું કામ કરે છે. તો અમારી માંગ એવી છે કે તાલુકા અમારા એક તો ઘટ છે તો અહીંયા એમને મોકલો. અને એક ગણિત વિજ્ઞાનના શિક્ષકો છેલ્લા 5 વર્ષથી નથી. ઈશ્વરીયા પ્રાથમિક શાળામાં એક બેન આવ્યા હતા, મહિનો રહ્યા, પછી એને રાજીનામું આપી દીધું હતું, પણ રાજીનામું 1 વર્ષ સુધી મંજૂર ન કર્યું. આ નિયતિ એક બહુ ખરાબ કહેવાય કે કારણ કે ગણિત વિજ્ઞાનના શિક્ષક નથી તો ભાષાનો શિક્ષક રહ્યો એ ગણિત વિજ્ઞાન કેવી રીતે ભણાવી શકશે? અને પછી આગળના ધોરણમાં બાળકો જાય છે તો ગણિત વિજ્ઞાનમાં નપાસ થાય અને એ બાળકો આગળ શિક્ષણમાં વધી નથી શકતા. એ પાછા ઘરે વ્યા અને ખેત મજૂરીમાં જાય છે. તો એક બાળકનો આપણે આ પાયો છે, પાયોને મજબૂત કરવા માટે અત્યારનું પ્રાથમિક લેવલનું શિક્ષણ સારું હોવું જોઈએ. આવું બીજું એક સાહેબ એવું કહેવાનું કે શિક્ષકોને ઘટ છે. અત્યારે હાલ 5 શિક્ષકો 402 ની સંખ્યા ઈશ્વરીયા પ્રાથમિક શાળામાં છે. તો 5 શિક્ષકો આજે હાજર છે, બીજા ટ્રેનિંગમાં એમાં ગયેલા છે. તો આ બિચારા બાળકોને કેવી રીતે ભણાવી શકશે? મુખ્ય તો આ કહેવાનું હતું. બીજું રૂમ ઘટ છે, 2 રૂમ ઘટ છે. તમે જોયું હશે, જોવો હવે કેવી ઘટ છે, કેવી રીતે આવો ખીચડો બાળકોનો છે. આવી રીતનું છે. તો અમારી એક મુખ્ય માંગ છે કે શિક્ષકને જે તાલુકામાં છે એને ઈશ્વરીયા પરત મોકલો. તમે રજૂઆત કરી? હા, અમે રજૂઆત કરેલી તાલુકામાં, જિલ્લા લેવલે બધે ત્યાં જાવી તો કશે આ થઈ જશે, આવું જ કહે છે. એટલે મુખ્ય તો અમારું આ કહેવાનું હતું કે જે શિક્ષક અહીંયા તાલુકામાં છે મનીષભાઈ, એને ઈશ્વરીયા પરત મોકલો. ખાસ તો આ અમારે કહેવાનું હતું. કેટલા સમયથી 1.5 વર્ષથી અહીંયા જ છે. અહીંયા ઓન ડ્યુટી બોલે છે અને એ હાજર અહીંયા નથી, હાજર તાલુકામાં છે. આ મેન અમારો પ્રશ્ન હતો આજે. અને એક બીજું કહેવાનું કે જલ્દીથી 2 દિવસમાં આનું નિરાકરણ લાવો અને શિક્ષક પાછા મોકલો, નકર ગામ આખું થાય ને સ્કૂલને તાળાબંધી કરશે. આ મેન અમારું હતું કે શિક્ષકને પરત મોકલો, કારણ કે બાળકનું ભવિષ્ય બગડશે. એક સાહેબ એવું કે ગમે એ ગામને પછાત રાખવું હોય ને, એક કોકની માનસિકતા એવી છે કે પાછળ રાખવું હોય અને આગળ નથી થવા જોઈએ, વિકાસ ન કરવો હોય. અમુક શિક્ષણથી અમારું ગામ વંચિત છે. હું સાહેબ 2009માં મેં 12મું પાસ કર્યું. હું 3જા નંબરનો વ્યક્તિ હતો. મારાથી આગળ 2 વિદ્યાર્થીએ 12મું ધોરણ પાસ કર્યું હતું અને મેં 3જા નંબરનો વ્યક્તિ. એટલું અમારું ગામ એક તો શિક્ષણમાં પાછળ છે. અને હજી એક શિક્ષણ કોની નિયતિ ખરાબ છે કે આ ગામમાં શિક્ષકો નથી છે તો બહાર લઈ જાય છે, નથી આવવા દેતા. શિક્ષકો બિચારા ચિઠ્ઠીના ચાકર અહીંયા છે, આમને કહે એટલે આમને તો જવું પડે. બરોબર? એટલે તો એક જે શિક્ષક ત્યાં ગયા છે એને અહીં પરત મોકલો. અમારા શિક્ષકની ઘટ છે ફૂલ અને રૂમની ઘટ છે. બહાર છોકરા ભણાવવા પડે છે. હા, બહાર ભણે છે બધા છોકરા. બહાર જુઓ નિશાળ બારા બધાને રાખીને ભણાવે સાહેબ. કેટલા ટાઈમથી ઘટ એટલા 2 વર્ષથી 2 વર્ષ ઉપર થઈ ગયો. આમ તો ઘટ રજૂઆત કરવી છે મેં. અમને શિક્ષક આપો હાથ અને આ નિશાળના રૂમ આપો. તમને અધિકારીઓ શું કહે? અધિકારો જવાબ જ નહીં દેતા. જાય માણસો પાછા જવા બધા આ થઈ જાય કે છે બધા, કોઈ કામ જ નથી થતું. ઈશ્વરીયા પ્રાથમિક શાળાની અંદર જે શિક્ષકોની ઘટ છે, જો એ 2 દિવસની અંદર જો રજૂ નહીં કરે અથવા પૂરા નહીં કરીએ કે મનીષભાઈ એક છે એ છેલ્લા 1.5 વર્ષથી સાયલા તાલુકામાં ફરજ બજાવે છે, એને વારંવાર રજૂ કરવા છતાં પણ એનો કોઈ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. તો આ બાળકોના ભવિષ્યના જવાબદાર કોણ? જે અહીંયા શિક્ષકોની ઘટ છે, પૂરતું શિક્ષણ મળી નથી શકતું, તો એના જવાબદાર કોણ? જો 2 દિવસની અંદર આ નિર્ણય નહીં આવે તો નિશાળને તાળાબંધી કરી અને ગાંધીનગર પણ જો જવાનું થાય છે તો ગામ લોકો સમક્ષ ગામ લોકો હારે રહી અને ગાંધીનગર પણ જવા તૈયાર છે. મહીસાગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મા જગતજનની જગદંબા આરાધનાનું પર્વ એટલે આસો માસની નવલી નવરાત્રી સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં ભક્તિભાવપૂર્વક નવરાત્રી ઉજવાય છે. ત્યારે નાના મોટા સૌ કોઈ મા જગદંબાની આરાધના કરી ગરબા ઘૂમતા હોય છે. માતાજીના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગરબા ખેલૈયાઓમાં ગરબા રમવાનો ભારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અને જેમને લઈને નવરાત્રી અગાઉ જ ખેલૈયાઓએ ગરબા રમવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી થઈ છે। ત્યારે યાત્રામાં વીરપુરમાં જે યાત્રાધામ વીરપુરમાં ગરબા રસિકો સતત 2 મહિનાથી ગરબા ક્લાસીસમાં ગરબાના અવનવા સ્ટેપ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે। જ્યાં ખેલૈયાઓએ જણાવ્યું હતું કે ખાસ કરીને આ વર્ષે જાલીમાર સ્ટેપ, ગલગોટો સ્ટેપ, ડીજે બ્રાવો સ્ટેપ તેમજ કપલ ગરબા સ્ટેપ, ડીજે ટીટોડા સહિતના અવનવા ગરબાના સ્ટેપોનો ખેલૈયાઓમાં વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે। એક તરફ ખેલૈયાઓમાં સતત 2 મહિનાથી ગરબા રમવા માટેની પ્રેક્ટિસ કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં નવરાત્રીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબે રમવા અનેરો થનગનાટ છે। તો બીજી તરફ ઘણા ખરા આગાહીકારોએ નવરાત્રીમાં વરસાદને લઈને આગાહી પણ કરી છે, જ્યાં નવરાત્રીમાં પણ વરસાદ વરસી શકે છે અને નવરાત્રીમાં મેઘરાજાનો વિઘ્ન પડી શકે છે। ત્યારે ખેલૈયાઓ અને ગરબા રસિકો નવરાત્રીમાં વરસાદ ન પડે અને નવલા નોરતામાં ધામધૂમથી ગરબા રમી શકે તેવી પ્રાર્થના પણ માતાજીને કરી આશા વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ ગોસ્વામી દિવ્યા છે। અમે છેલ્લા 2 મહિનાથી અહીં ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ। અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક રોજ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ। એમાં ખાસ કરીને જે અત્યારે ટ્રેન્ડિંગમાં જે ગરબાના સ્ટેપ છે, ગલગોટો, ડીજે બ્રાવો, દાખલા છે, બધા અમે ઉત્સાહપૂર્વક રમીએ છીએ અને નવરાત્રિમાં પણ અમને રમવા મળે એવી અમારા બધા ખેલૈયાઓની ઈચ્છા છે કે અમે સારી રીતે રમી શકીએ। મારું નામ આચાર્ય નૈત્રી રાજેશભાઈ છે। અહીંયા આપણે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમે અહીંયા વીરપુરમાં છેલ્લા 2 મહિનાથી ગરબાના ક્લાસીસ શીખડાવી રહ્યા છીએ। નવરાત્રિમાં રમવા માટે ખેલૈયાઓનો ઉત્સાહ ખૂબ જ જોવા મળે છે। બધા ખેલૈયાઓ ક્લાસીસમાં ખૂબ સરસ રીતે જોડાય છે અને રમવા માટે, ગરબા શીખવા માટે આવે છે। અત્યારે ગરબામાં જે એકદમ ટ્રેન્ડિંગ ઉપર સ્ટેપ છે, બધા ક્રેઝ છે જે ગરબાના સ્ટેપનો, એવા સ્ટેપ જેવા કે ગલગોટો સ્ટેપ છે, ડીજે બ્રાવો સ્ટેપ છે, પછી જાલીમાં છે, ડાકલાના સ્ટેપ છે, કપલ સ્ટેપ છે, એ બધા સ્ટેપ અમે અહીંયા ગરબાના ક્લાસીસમાં શીખડાવીએ છીએ। અને આ વખતે હવામાન દ્વારા એવી આગાહી કરવામાં આવેલ છે, આ નવરાત્રિ ઉપર વરસાદની આગાહી છે, હવામાન દ્વારા કરવામાં આવેલ છે। તો અમે માતાજીને બધા સાથે મળીને એવી પ્રાર્થના કરીએ કે આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ન આવે અને અમે બધા શીખેલ। તો વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગરમાં આગાહી પ્રમાણે ભારે વરસાદ કે જ્યાં પવનના સુસવાટાભેર વરસાદ શરૂ થયો છે, ત્યારે ભારે બફારા બાદ વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ત્યારે ઠંડા પવન સાથે વરસાદથી પ્રસરી રહી છે માટીની મહેક।